ગુજરાત પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે બેઠકોનો દોર। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવર વધારવા 1 કરોડ રોપાઓનું વાવેતર કરવા સૂચના। ગૃહમંત્રીએ તળાવોના જીર્ણોદ્ધાર અને ઇન્ટરલિંકિંગ પર પણ કરી વિગતવાર ચર્ચા। ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ આધુનિક બનાવવા અંગે થયેલી કામગીરીનો મેળવ્યો ચિતાર। ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિસ્તારના એએમસીના કોર્પોરેટરો સાથે પણ કરી બેઠક। નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને મહારાણી મેક્સિમા સાથે કરી મુલાકાત। ધ હેગને ગણાવ્યું ભારત નેધરલેન્ડ વચ્ચેની મિત્રતાનું પ્રતીક। પ્રધાનમંત્રી રોબ જેટન સાથે પણ દ્વિપક્ષીય બેઠકનું આયોજન। વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયોનું ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂળ સાથે ગાઢ જોડાણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ ખાતે ભારતીય પ્રવાસીઓનું કર્યું સંબોધન। કહ્યું, નેધરલેન્ડ વિશ્વભરમાં ટ્યુલિપ માટે પ્રખ્યાત તો ભારત કમળ માટે જાણીતું। નીટ યુજી મામલે સીબીઆઈ દ્વારા વધુ એક ધરપકડ। વનસ્પતિ વિજ્ઞાનની પ્રાધ્યાપિકા મનીષા ગુરુનાથની દિલ્હીથી કરી ધરપકડ। રાઉઝ એવન્યુ કોર્ટે માસ્ટરમાઇન્ડ પીવી કુલકર્ણી અને મનીષા વાઘમારેની 10 દિવસની સીબીઆઈ કસ્ટડી કરી મંજૂર। રાજ્યમાં અંગ ધજાડતી ગરમીનો કેર યથાવત। 43.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન। અમદાવાદ અને રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર। 19મી મે બાદ ગરમીથી આંશિક રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન। સાબરકાંઠાના સલાલ ગામ ખાતે નિર્મિત કર્કવૃત્ત સાયન્સ પાર્ક બન્યું પર્યટકોનું નવું આકર્ષણ। 2 મહિનામાં 3500થી વધુ લોકોએ લીધી મુલાકાત। રાજ્યના 7 જિલ્લાઓમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક અને ખગોળીય મહત્વને જીવંત રીતે દર્શાવે છે આ પાર્ક। અને આઈપીએલમાં આજે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો। પ્લેઓફની રેસમાં સ્થાન ટકાવવા કેકેઆરની જીત જરૂરી, તો જીટીની નજર પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવા પર।